નમસ્કાર. ધોળકા એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી શિવશાસ્ત્રી અધ્યાપન મંદિરની અધ્યાપિકા હું રેખાદેવી સિંઘ ડીએલએડ દ્વિતીય વર્ષની તમામ તાલીમાર્થી બહેનોનું આ વિડીયોમાં સ્વાગત કરું છું. તાલીમાર્થી બહેનો, આ વિડીયોમાં આપણે દ્વિતીય વર્ષનો કોર્સ 6 માહિતી અને પ્રત્યાયન તકનીકી મારફત અધ્યયનનું સમૃદ્ધિકરણ ભાગ 2 એના 6થા પ્રકરણનો અભ્યાસ કરવાનો છે, જેનું ટાઇટલ છે ઈ ટ્યુટોરિયલ. તાલીમાર્થી બહેનો, આપણે આ કોર્સ 6નું 6થું પ્રકરણ ઈ ટ્યુટોરિયલ એનો જે અભ્યાસ જે મુદ્દાઓ દ્વારા કરી રહ્યા છે એમાંના કેટલાક મુદ્દાઓનો અભ્યાસ આપણે અગાઉના વિડીયો દ્વારા કરેલ છે અને એ તમામ ચાલી ગયેલ મુદ્દાઓ જે છે જેનો અભ્યાસ આપણે કરી ચૂકેલ છે એ અભ્યાસ કરેલ મુદ્દાઓને પણ આપણે એક વખત યાદ કરીને પછી જ આપણે આ વિડીયોમાં જે મુદ્દાઓનો અભ્યાસ કરવાનો છે તેનો કરીશું. તો સૌપ્રથમ આપણે જે અગાઉના વિડીયો દ્વારા અભ્યાસ કરેલ મુદ્દાઓ છે એ છે પ્રસ્તાવના, બીજો મુદ્દો છે ઉદ્દેશો, ત્રીજો મુદ્દો છે ઈ ટ્યુટોરિયલની સંકલ્પના, ચોથો મુદ્દો છે ઈ ટ્યુટોરિયલનું સ્વરૂપ. એનો અભ્યાસ આપણે એના પેટા મુદ્દાઓ દ્વારા કરેલ છે, જેમાં પહેલો પેટા મુદ્દો છે સ્વગતિએ અસમકાલિક અધ્યયન, બીજો પેટા મુદ્દો છે આંતરક્રિયાત્મકતા, ત્રીજો પેટા મુદ્દો છે માધ્યમોની સમૃદ્ધિ. ત્યારબાદ ચોથો મુદ્દો અહીંયા પાંચમા મુદ્દાનું ટાઇટલ છે ઈ ટ્યુટોરિયલના પ્રકારો. એનો અભ્યાસ પણ આપણે એના 3 પેટા મુદ્દા દ્વારા કર્યો હતો, જેમાંનો પહેલો પેટા મુદ્દો છે વિડીયો ટ્યુટોરિયલ, બીજો પેટા મુદ્દો છે આંતરક્રિયાત્મક ઈ ટ્યુટોરિયલ અને ત્રીજો પેટા મુદ્દો છે વેબિનાર્સ, વેબ બેઝડ સેમિનાર્સ. તો અહીંયા આપણે આ 5 મુદ્દા સુધીનો અભ્યાસ, કેટલાક મુદ્દાઓમાં પેટા મુદ્દાઓ પણ આવેલ છે અને એ રીતે પેટા મુદ્દાઓ દ્વારા આપણે મુખ્ય મુદ્દાઓનો અભ્યાસ કરેલ છે. આ વિડીયોમાં આપણે જેનો અભ્યાસ કરવાનો છે તાલીમાર્થી બહેનો એ છે 6થો મુદ્દો ઈ ટ્યુટોરિયલનું પ્રકાશન. તો એનો અભ્યાસ પણ આપણે એના પેટા મુદ્દાઓ દ્વારા કરવાનો છે અને એ પેટા મુદ્દાઓ કયા કયા છે તે આપ અહીંયા જોઈ શકો છો. જેમાંનો પહેલો પેટા મુદ્દો છે વિશ્લેષણ અને હેતુ નિર્ધારણ, બીજો પેટા મુદ્દો છે વ્યૂહરચના નક્કી કરવી, ત્રીજો પેટા મુદ્દો છે કોર્સનું આયોજન, ચોથો પેટા મુદ્દો છે ઈ ટ્યુટોરિયલનું નિર્માણ, પાંચમો પેટા મુદ્દો છે ઈ ટ્યુટોરિયલની અજમાયશ, છઠ્ઠો પેટા મુદ્દો છે ઈ ટ્યુટોરિયલનું પબ્લિશ કરવું અને સાતમો પેટા મુદ્દો છે ઈ ટ્યુટોરિયલની અસરકારકતાની ચકાસણી. તો સૌપ્રથમ તાલીમાર્થી બહેનો, હવે આપણે આ જે 6થો મુદ્દો છે ઈ ટ્યુટોરિયલનું પ્રકાશન એના વિશે થોડીક સામાન્ય ચર્ચા કરીને પછી આપણે એના પહેલા પેટા મુદ્દા દ્વારા અભ્યાસની શરૂઆત કરીશું. તો આપણે જે ઈ લર્નિંગ છે એના વિશે તો તમે જરૂરી માહિતી મેળવી જ છે, જે અગાઉના વિડીયોમાં આપણે એના વિશે ચર્ચા કરી હતી. હવે આપણે આ જે ઈ ટ્યુટોરિયલના નિર્માણની પ્રક્રિયા છે એ કેવી રીતે થાય છે એના વિશે સમજવાનું છે. તો ઈ લર્નિંગના હેતુસર આપણે ઈ ટ્યુટોરિયલનું નિર્માણ કરીએ છીએ એ તો હવે આપને ખબર પડી જ ગઈ છે, પણ આ નિર્માણ પ્રક્રિયા માટેના જે સોપાનો છે એટલે કે સ્ટેપ્સ છે એ પણ સમજીએ તે પહેલાં એ પણ આપણે વિચારી લેવું જોઈએ કે કેવી અધ્યયન સામગ્રીને ઈ ટ્યુટોરિયલ ન કહેવાય. તો એક સારું પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન બનાવી તેને ઓનલાઈન વર્ઝનના રૂપાંતરિત કરી દેવામાં આવે તો એ સારું ઈ ટ્યુટોરિયલ બની જતું નથી. જો આ બાબત સ્પષ્ટ બને તો જ ગુણવત્તાસભર અને અસરકારક ઈ ટ્યુટોરિયલનું નિર્માણ થઈ શકે. એક યોગ્ય ઈ ટ્યુટોરિયલ બનાવવા માટે અધ્યયન સિદ્ધાંતો અને અધ્યાપન યોજનાઓનો આધાર લઈને ચોક્કસ તબક્કાઓમાંથી પસાર થવું પડે છે અને એ તબક્કાઓ એટલે કે એ નિર્માણ માટેના જે તબક્કાઓ છે એ તબક્કાનો અભ્યાસ આપણે આ પાંચમો મુદ્દો
ઈ ટ્યુટોરિયલનું પ્રકાશન એમાં શીખવાનું છે. અને એ જે બધા તબક્કાઓ છે એ તબક્કાઓ જ પેટા મુદ્દાના સ્વરૂપે છે અને એ પેટા મુદ્દાઓનો આપણે અભ્યાસ કરવાનો છે. તો તાલીમાર્થી બહેનો, આ જે ઈ ટ્યુટોરિયલનું પ્રકાશન એટલે કે જે નિર્માણ પ્રક્રિયા છે એમાં જે તબક્કાઓ છે એ તબક્કાઓમાં પહેલો તબક્કો છે વિશ્લેષણ અને હેતુ નિર્ધારણ. તો આ તબક્કામાં કઈ કઈ બાબતો સમજવાની છે એ આપણે જોવાનું છે તાલીમાર્થી બહેનો. તો એમાં સૌપ્રથમ એટલે કે આ તબક્કા દરમિયાન આપણે ઈ ટ્યુટોરિયલના નિર્માણ માટેના ઉદ્દેશો નક્કી કરવામાં આવતા હોય છે. જે માટે જે લક્ષ્ય જૂથ છે એની જરૂરિયાતો, લક્ષ્ય જૂથની કક્ષા, અધ્યયન નિષ્પત્તિઓ, સમયગાળો, વિષય વસ્તુનું ઊંડાણ વગેરે જેવી બાબતો જે છે એને ધ્યાનમાં લેવામાં આવે છે. તો આ બાબતોને ધ્યાનમાં લઈને કરવામાં આવે છે આ વિશ્લેષણ અને હેતુ નિર્ધારણ. તો એમાં જે ઉદ્દેશો છે તો એ ઉદ્દેશો નક્કી કરવા માટે આ તબક્કામાં જે અધ્યેતા છે એ અધ્યેતાના જ્ઞાન અને કૌશલ્યની જે અત્યારની શીખવવાની પરિસ્થિતિ જે છે, હાલની પરિસ્થિતિ શું છે અને તેના માટે તેનામાં કેવા વર્તન પરિવર્તનની અપેક્ષા છે, એ બે કક્ષાઓ વચ્ચેના જે અવકાશ છે, જગ્યા છે, એનું વિશ્લેષણ એટલે કે ગેપ એનાલિસિસ જે છે એ કરવામાં આવે છે. તો આ જે ગેપ વિશ્લેષણ છે એટલે કે અધ્યેતાના જ્ઞાન અને કૌશલ્યની એટલે જે અહીંયા આપણે અગાઉ ચર્ચા કરી કે અધ્યેતા એ સભ્યતા શબ્દ છે તાલીમાર્થી બહેનો, એ જરા ધ્યાનમાં રાખજો. મારાથી ટાઈપિંગ મિસ્ટેક થઈ ગઈ છે અને એ બાબત ધ્યાનમાં રાખજો કે અધ્યેતાના જ્ઞાન અને કૌશલ્યની અહીંયા ની આવે છે અને શબ્દ નથી આવતો. તો પ્રવર્તમાન સ્થિતિ શું છે એ અને તેના માટે કેવા પરિવર્તનની અપેક્ષા છે, એ બે વચ્ચે જે જગ્યા છે એ જગ્યા એટલે કે એનું એનાલિસિસ કરવામાં આવે છે. અને એ એનાલિસિસના આધારે એટલે કે આ જે એનાલિસિસ છે એને ગુજરાતીમાં વિશ્લેષણ એમ કહેવામાં આવે છે. તો એ વિશ્લેષણના આધારે લક્ષ્ય જૂથની જરૂરિયાતો છે એને ઓળખવાની છે અને એ ઓળખીને પછી જે કોર્સનો સમયગાળો છે એ વિષય વસ્તુનું ઊંડાણ, વિષય વસ્તુની રજૂઆતની શૈલી, જે આ બધી લાક્ષણિકતાઓ છે એના વિશે ઊંડાણપૂર્વક વિચારણા કરીને ઈ ટ્યુટોરિયલના હેતુઓ જે છે એ નિર્ધારિત કરવામાં આવે છે એટલે કે નક્કી કરવામાં આવે છે. તો અહીંયા પહેલો જે તબક્કો છે એટલે કે પેટા મુદ્દો છે વિશ્લેષણ અને હેતુ નિર્ધારણ. એના માટે કઈ કઈ બાબતો પર વિચાર કરવામાં આવે છે એના વિશે આપણે ચર્ચા કરી. હવે તાલીમાર્થી બહેનો, આપણે ઈ ટ્યુટોરિયલનું જે પ્રકાશન છે એમાં બીજો તબક્કો એટલે કે બીજો પેટા મુદ્દો, એમાં કઈ કઈ બાબતો નક્કી કરવાની હોય છે એનો અભ્યાસ કરીશું. તો બીજો તબક્કો એટલે કે બીજો પેટા મુદ્દો છે વ્યૂહરચના નક્કી કરવી. સ્ટ્રેટેજી કે મારે કઈ રીતે, જેમ આપણે પ્લાનિંગ કરીએ છીએ ભણાવવા માટેનું લેસન પ્લાનિંગ, સેમ એ જ રીતે જે આ ઈ ટ્યુટોરિયલ છે એના પણ આ પ્લાનિંગના તબક્કાઓ છે. તો એ રીતે બીજા પેટા મુદ્દામાં બીજા તબક્કામાં સૌપ્રથમ આપણે જે છે એ આ તબક્કામાં શું કરવાનું છે એની ચર્ચા કરવાની છે. તો ઈ ટ્યુટોરિયલની અસરકારકતા અને સફળતાનો આધાર જે છે એ આના પર નક્કી થાય છે. એટલે કે આ તબક્કા પર વ્યૂહરચના જે છે એના પર નક્કી થતી હોય છે. તમે જ્યારે
લેસન પ્લાનિંગ એકદમ પરફેક્ટ તૈયાર કરો છો ત્યારે એને જેને કહેવાય કે કઈ રીતે હવે વિદ્યાર્થીઓ સમક્ષ પીરસવાનું છે એ જ્યારે તમે પ્રક્રિયા ચાલુ કરો છો ત્યારે તમે મગજમાં રાખો છો કે આ હેતુઓ છે, આ હેતુઓ જે છે એ પૂર્ણ થવા જોઈએ. તો આ તબક્કામાં જે છે એ હેતુઓ જે છે એ નક્કી કરવાનું હોય છે. અને આ જે તબક્કો છે એટલે કે આ બીજો તબક્કો છે એમાં જે પહેલો તબક્કો હોય છે જે એનાલિસિસને હેતુ નિર્ધારણ નક્કી કરવામાં આવ્યું હોય છે એમાં જે કંઈ નક્કી કરવામાં આવેલા જે હેતુઓ છે અને જે એનાલિસિસ કરેલું છે એના આધારે પહેલાંની અને પછીની કક્ષાઓ વચ્ચેનો અવકાશ દૂર કરવા માટેની યોજના ઘડવામાં આવે છે. તો એ રીતે યોજનાઓ ઘડીને એટલે કે આ યોજનાઓ ઘડાય છે એમાં કેવા પ્રકારના કોર્સની જરૂરિયાત રહેશે તે માટે વિષયવસ્તુ તથા તેમાં સમાવેશ કરવા માટેના વિવિધ માધ્યમો વગેરે જે છે એના માટેનું આયોજન કરવામાં આવે છે. જેમ લેસન પ્લાનિંગમાં આપણે કોઈ એક એકમ વિશે આપણે લેસન પ્લાનિંગ કરીએ છીએ ત્યારે વિષયવસ્તુ જે છે એ વિષયવસ્તુ જો વધારે હોય તો એક સાથે એક જ પીરિયડમાં આપણે ભણાવી નથી દેતા, પરંતુ આપણે એનો ભાગ પાડીએ છીએ. તો એ રીતે ભાગ પાડીને એ ભાગ પાડીએ છીએ એમાં એક ભાગમાં કેટલા વિષયવસ્તુનો સમાવેશ કરવો અને એમાં કઈ બાબતો જે છે એમાં ઉપયોગ કરવાની રહેશે એનું આપણે આયોજન કરતા હોય. સેમ એ રીતે ઈ ટ્યુટોરિયલમાં પણ આ બીજો જે છે વ્યૂહરચના નક્કી કરવી એમાં આવે છે તાલીમાર્થી બહેનો. અને એની ઉપરાંત આપણે જે મૂલ્યાંકન છે એ કેવી રીતે કરવાનું રહેશે એની પણ આખી વ્યૂહરચના જે છે એ ઘડવામાં આવે છે. તો અહીંયા આ જે તમારા તબક્કાઓ છે તાલીમાર્થી બહેનો, અહીંયા ઈ ટ્યુટોરિયલના પ્રકાશનમાં જે તબક્કાઓ છે એને તમારા લેસન પ્લાનિંગ સાથે જો તમે સરખાવી જશો ને તો આ મુદ્દો સમજવામાં તમને બહુ સરળતા થઈ પડશે. ત્યારબાદ છે તાલીમાર્થી બહેનો ત્રીજો તબક્કો એટલે કે ત્રીજો પેટા મુદ્દો કોર્સનું આયોજન એટલે કે કોઈ પણ વિષય છે એનું આયોજન અથવા તો કોઈ પણ એકમ છે એનું આયોજન. તો આ જે ત્રીજો તબક્કો છે એમાં આપણે કઈ બાબતોનો આધાર લેવાનો છે તો કે બીજા તબક્કામાં જે બાબતો નક્કી કરવામાં આવી છે એનો આધાર લેવાનો છે. તો બીજા તબક્કામાં ઘડાયેલી જે વ્યૂહરચના છે એ વ્યૂહરચનાના આધારે કાચી અધ્યયન સામગ્રી જે છે એનો આપણે જેને કહેવાય કે એકત્ર કરવાની છે, ભેગી કરવાની છે. તો એ બધી કાચી અધ્યયન સામગ્રી જે છે એ કઈ હોય તો અહીંયા છે લખાણ, ચિત્રો, ઓડિયો, વિડીયો, એનિમેશન. તો આ બધી બાબતો જે છે એ આ ત્રીજા તબક્કામાં ભેગી કરવામાં આવે છે એટલે કે કોર્સનું આયોજન કરીએ છીએ ત્યારે. હવે આ બધી જે ભેગી કરેલી સામગ્રી છે એટલે કે એકત્ર કરેલી જે સામગ્રી છે એ સામગ્રીને યોગ્ય તાર્કિકતા ક્રમમાં ગોઠવીને એનું પહેલું જે સ્વરૂપ છે સ્ટોરી બોર્ડ એ જે છે એ વિચારવામાં આવે છે કે કઈ રીતે એનું પ્રેઝન્ટેશન થવાનું છે, કરવાનું છે એ બાબતે વિચારવામાં આવે છે. જેમાં જે બાળકો છે અથવા તો જે અધ્યેતા છે એના જે બ્રેન સ્ટોર્મિંગ એટલે કે મગજ પર એનું કેવી રીતે અસર થશે, ત્યારબાદ માઇન્ડ મેપિંગ, ગહન ચિંતન અને ક્વિઝ, આ બધી જે બાબતો છે એ બધી બાબતો સર્જનાત્મક પ્રવૃત્તિઓ જે છે એટલે કે આ બધી જે બ્રેન મેપિંગ, માઇન્ડ મેપિંગ, ગહન ચિંતન અને ક્વિઝ એ બધી જ બાબતો જે છે એ સર્જનાત્મક પ્રવૃત્તિઓનો સમાવેશ જે છે એ આમાં આ કોર્સના આયોજનમાં કરવામાં આવે છે. જેમ કે આપણે જે છે
એ પહેલાં બાળકોને ચિત્રો કે ઓડિયો કે આ બધું બતાવીએ છીએ અને બતાવીને પછી આપણે એને પ્રશ્નો પૂછતા હોય છે અને પ્રશ્ન પૂછીએ છીએ તે વખતે આ જે છે એ બ્રેઇન મેપિંગ, માઇન્ડ મેપિંગ, ગહન ચિંતન, ક્વિઝ, આ બધી બાબતો જે છે એ આમાં આવે છે. તો આ બધી સર્જનાત્મક પ્રવૃત્તિઓ જે છે એનો આમાં સમાવેશ કરવામાં આવતું હોય છે. ત્યારબાદ તાલીમાર્થી બહેનો આપણે આ છઠ્ઠા મુદ્દાનો ચોથો તબક્કો અથવા તો ચોથો પેટા મુદ્દો છે ઈ ટ્યુટોરિયલનું નિર્માણ. તો ઈ ટ્યુટોરિયલનું નિર્માણ જે છે એ કેવી રીતે કરવામાં આવે છે એ બાબતની ચર્ચા કરવાની છે, એટલે કે એ બાબતનો અભ્યાસ કરવાનો છે. તો આ જે ચોથો તબક્કો છે એ તબક્કામાં આપણે એનો જે આધાર છે એ આધાર ત્રીજા તબક્કાનો લેવાનો છે, એટલે કે કોર્સનું આયોજન. તો ત્રીજા તબક્કામાં જે કંઈ આપણે એકત્રિત કરેલી કાચી સામગ્રી છે અને જે નક્કી કરેલી ડિઝાઇન છે અને સ્ટોરી બોર્ડના આધારે જે ઈ ટ્યુટોરિયલનું નિર્માણ કરવાનું છે એ નિર્માણ આ તબક્કામાં કરવામાં આવે છે, એટલે કે ચોથા તબક્કામાં કરવામાં આવે છે. તો આ તબક્કો જે છે એ વિષય વસ્તુ અને તેને સંબંધિત કોર્સની રજૂઆતનો તબક્કો હોવાથી ઘણો જ અગત્યનો તબક્કો ગણવામાં આવે છે. તો આ તબક્કામાં અગાઉ જે એકત્ર કરેલા છૂટાછવાયા વિષય વસ્તુ છે એને જોડવામાં આવે છે. અહીંયા જે ત્રીજો તબક્કો છે એ ત્રીજા તબક્કામાં જે કંઈ આપણે ડિઝાઇન બનાવેલી છે એ મુજબ જુદા જુદા માધ્યમોમાં રહેલા જે વિષય વસ્તુનું તેમજ ઓનલાઈન સંસાધનોનું સંકલન કરી એ જરૂરી વિડીયો ઉમેરી યોગ્ય નેવિગેશન ડિઝાઇન કરી એક સંપૂર્ણ કોર્સનું નિર્માણ કરવામાં આવે છે. અહીંયા તાલીમાર્થી બહેનો મારા જેને કહેવાય કે મોબાઈલમાં પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનમાં વિડીયો ઇન્સર્ટ થતા નથી. બાકી અગાઉના વિડીયોમાં આપે જોયું જ હશે કે મેં વિષય વસ્તુના એટલે કે વિષય વસ્તુની સમજ જે છે એ વિડીયો દ્વારા પણ આપેલ છે, ચિત્રો દ્વારા પણ મેં આપી છે. તો અહીંયા પણ તમે બેકગ્રાઉન્ડમાં જોઈ શકો છો તાલીમાર્થી બહેનો કે મેં બેકગ્રાઉન્ડ જે છે એ બેકગ્રાઉન્ડમાં પણ મેં ચિત્રોનો ઉપયોગ કરેલ છે. હમણાં બીજી સ્લાઇડ આવે તો હું તમને બતાવું જ છું. તો અહીંયા આપ જોઈ શકો છો મેં કોર્સનું આયોજન કરવામાં આવે છે. આ નીચે જે બેકગ્રાઉન્ડ છે એ બેકગ્રાઉન્ડ ઈ ટ્યુટોરિયલ માટેનું જે એક મગજને જોતાં જ એમ થાય કે ના આ કમ્પ્યુટર છે અને એના દ્વારા જે અભ્યાસ કરવામાં આવે છે. અહીંયા જે પ્રકરણ 6 છે ઈ ટ્યુટોરિયલ, તો એને લગતું મેં નીચે ચિત્ર લીધું છે જેથી કરીને વિદ્યાર્થીઓને પ્રકરણના અભ્યાસ કરવામાં આપ સૌને જેને કહેવાય કે સમજવામાં સરળતા પડે એટલા માટે. તો આ જે તબક્કો છે એમાં જે નિર્માણ કરવાનું હોય છે, અહીંયા જે નિર્માણ પ્રક્રિયા છે એનો આપણે અભ્યાસ કરી રહ્યા હતા. એટલે અહીંયા જે છે એ સંપૂર્ણ રીતે આપણે કઈ રીતે વિદ્યાર્થીઓ સમક્ષ જે કઈ વિષય વસ્તુ છે એને પીરસવાનું છે ક્રમબદ્ધ, એ બાબતનું આપણે નિર્માણ કરવાનું હોય છે. ધારો કે આ જે વિડીયો મેં બનાવ્યો છે તો આ વિડીયોમાં પણ મેં સૌપ્રથમ નક્કી કર્યું હતું કે પહેલાં હું મારો પરિચય આપીશ, ત્યારબાદ કયો વિષય હું ભણાવવાની છું અને કયું પ્રકરણ ભણાવવાની છું તે બાબતની ચર્ચા કરીશ. અને આ જે પ્રકરણ છે એ પ્રકરણમાં પણ કયો મુદ્દો હું તમને ભણાવવાની છું એ પણ મેં નક્કી કર્યું હતું. અને આ મુદ્દાની ચર્ચા કરતાં પહેલાં મેં એ બાબતનું નક્કી કર્યું હતું કે અગાઉ જે વિડીયો દ્વારા આ પ્રકરણના જે મુદ્દાઓનો અભ્યાસ કરેલ છે એને પણ ફરીથી એક વખત યાદ કરાવી દઉં. તો એ યાદ કરાવીને પછી આ વિડીયોમાં આ જે છઠ્ઠો મુદ્દો છે એ છઠ્ઠા મુદ્દાનો અભ્યાસ જે છે આપને શરૂ કરાવ્યો છે. તો આ રીતે જેને કહેવાય કે એક યોજના હોવી જોઈએ કે કઈ રીતે વિદ્યાર્થીઓ સમક્ષ આપણે ઈ ટ્યુટોરિયલ મૂકીશું ત્યારે એ ક્રમબદ્ધ રીતે સમજી શકશે. તો અહીંયા તાલીમાર્થી બહેનો આપણે આ જે છઠ્ઠો મુદ્દો છે એનો ચોથો તબક્કો ઈ ટ્યુટોરિયલનું નિર્માણ, તો એનો અભ્યાસ કર્યો. હવે તાલીમાર્થી બહેનો આપણે એનો પાંચમો
પેટા મુદ્દો એટલે કે પાંચમો તબક્કો ઈ ટ્યુટોરિયલની અજમાયશ, એના વિશે ચર્ચા કરીશું. તો અહીંયા આ જે વિડીયો છે ઈ ટ્યુટોરિયલની અજમાયશ, એમાં આપણે અગાઉનો જે તબક્કો હતો નિર્માણ પ્રક્રિયા જે છે એમાં કઈ રીતે અજમાયશ કરવાની એટલે કઈ રીતે એનો ઉપયોગ કરવાનો છે તે બાબતની ચર્ચા કરવાની છે. તો જે કંઈ આપણે નિર્માણ કરેલ વિષય વસ્તુ છે એ વિષય વસ્તુની અસરકારકતાની ચકાસણી માટે જે નાના નાના સમૂહ છે એ સમૂહ પર તેની અજમાયશ આ તબક્કામાં કરવામાં આવે છે. તો ઉપયોગકર્તા જે છે એટલે કે જે આ વિડીયોનો ઉપયોગ કરશે, ઈ ટ્યુટોરિયલનો ઉપયોગ કરવાના છે, તો એ ઉપયોગકર્તાના પ્રતિપોષણને આધારે આપણે ઈ ટ્યુટોરિયલમાં રહેલી જે ભૂલો છે, કચાશો છે, યાંત્રિક મુશ્કેલીઓ છે વગેરેને તારવવામાં આવે છે. અને આ ઉપરાંત જેને કહેવાય કે ઈ ટ્યુટોરિયલમાં મૂકવામાં આવેલા જે ગ્રાફિક્સ છે, ચિત્રો છે, મલ્ટીમીડિયા, તો એ બધું જે છે એ વેબ પેજ પર યોગ્ય રીતે કાર્યરત છે કે કેમ તેની ચકાસણી પણ કરવામાં આવે છે. તો અહીંયા આ જે પાંચમો પેટા મુદ્દો છે એટલે કે પાંચમો તબક્કો જે છે અજમાયશ, એની વિશે આપણે ચર્ચા કરી. હવે આપણે એનો છઠ્ઠો તબક્કો ઈ ટ્યુટોરિયલને પબ્લિશ કરવું, તો એ બાબતની આપણે ચર્ચા કરવાની છે. પબ્લિશ એટલે કે પબ્લિક સામે મૂકવું. તો અજમાયશનો જે તબક્કો છે એટલે કે અગાઉનો જે પાંચમો તબક્કો હતો અજમાયશનો, એમાં આપણે જે એટલે કે અજમાયશના તબક્કા દરમિયાન જે આપણને ત્રુટીઓ જોવા મળેલી હોય એ ત્રુટીઓને એટલે કે મુશ્કેલીઓ છે એને દૂર કરીને ઉપયોગકર્તાના પ્રતિપોષણને ધ્યાને લઈ જરૂરી સુધારા વધારા કરવાના હોય છે. અને એ સુધારા વધારા કરીને ઈ ટ્યુટોરિયલને છેલ્લું સ્વરૂપ આપવામાં આવે છે. અને એ જે છેલ્લું સ્વરૂપ આપી દેવામાં આવે એ પછી આ જે અભ્યાસ સામગ્રી છે, ઈ ટ્યુટોરિયલ છે, એ સૌને સરળતાથી ઉપલબ્ધ બને તે માટે વેબ સર્વર પર મૂકવામાં આવે છે, એટલે કે વેબસાઇટ પર મૂકવામાં આવે છે. અત્યારના સમયમાં સૌથી વધારે જો કોઈ ઉપયોગી સોશિયલ મીડિયા હોય તો એ યુટ્યુબ છે. યુટ્યુબ પર મૂકવામાં આવતું હોય છે. લાઈવ પણ અત્યારે તો હોય છે. તો એ રીતે જેને કહેવાય કે ઈ ટ્યુટોરિયલના જે વિડીયોઝ છે અથવા તો વેબસાઇટ છે એ મૂકવામાં આવે છે. તો એ રીતે તાલીમાર્થી બહેનો આપણે અહીંયા 6 તબક્કાનો અભ્યાસ કર્યો. હવે આપણે 7મો તબક્કો એટલે કે 7મો પેટા મુદ્દો ઈ ટ્યુટોરિયલની અસરકારકતાની ચકાસણી, એનો આપણે ચર્ચા દ્વારા અભ્યાસ કરીશું. તો ઈ ટ્યુટોરિયલના નિર્માણ પ્રક્રિયાનો આ જે છે એ છેલ્લો તબક્કો છે. એમાં એ બાબતોની ખાતરી કરવામાં આવે છે કે નિર્માણ પામેલી જે સામગ્રી છે એ અદ્યતાની જરૂરિયાતો પૂર્ણ કરવામાં સફળ રહી કે નહીં, આ સામગ્રી માટે નક્કી કરેલા હેતુઓ જે છે એ પૂર્ણ થયા કે નહીં, આ બાબતોની જે ચકાસણી છે એ ચકાસણી માટે કોર્સ પૂર્ણ કરનાર જે અધ્યેતાઓ છે એ અધ્યેતાઓનું પ્રમાણ જે છે એ આપણે લેવાનું હોય છે. ત્યારબાદ કોર્સના અંતે જે આપવામાં આવતી કસોટીઓ છે એ કસોટીમાં સફળ થનાર અધ્યેતાઓનું પ્રમાણ જે છે એ પણ મૂકવામાં આવે છે, એટલે કે એની ચકાસણી કરવામાં આવે છે. અને સર્વે કર્યો હોય તો સર્વે દ્વારા કોર્સ વિશે મેળવેલા અભિપ્રાયોનું જે વિશ્લેષણ છે એ વિશ્લેષણ આ બધી પ્રક્રિયાઓ જે છે એ કરવામાં આવે છે. તો અહીંયા ચકાસણી જે છે એ કઈ રીતે કરી શકાય છે એનું આપણે ચર્ચા કરી. તો આ રીતે નિર્માણ પામેલી જે ઈ ટ્યુટોરિયલની અસરકારકતા છે એ અસરકારકતાનું મૂલ્યાંકન કરવામાં આવે છે.
જરૂર જણાય તો સામેથી મળેલા જે પ્રતિભાવો હોય છે એ પ્રતિભાવોને આધારે તે ટ્યુટોરિયલમાં ફેરફાર કરવામાં પણ આવે છે. તો તાલીમાર્થી બહેનો, અહીંયા આપણે જે ટ્યુટોરિયલનું પ્રકાશન છે એનો અભ્યાસ આપણે એના 7 પેટા મુદ્દાઓ દ્વારા કર્યો. અને આમ જોવા જઈએ તો આ જે ટ્યુટોરિયલનું નિર્માણ છે એ બહુ જ મહેનત માંગી લે તેવી પ્રક્રિયા છે. અમે પણ જ્યારે આ વિડીયો બનાવતા હોઈએ છીએ તાલીમાર્થી બહેનો, ત્યારે અમે નક્કી કરીએ છીએ કે કેટલી બાબતો જે એનો આધાર અમે મોડ્યુલને લઈએ છીએ. મુખ્ય જે છે એ મોડ્યુલ એ અમારો આધાર છે. ત્યારબાદ એમાં એકમ પ્રમાણે કેવા ચિત્રો લેવા, કેવા વિડીયો લેવા, લખાણ જે છે એ કઈ રીતે અમારે લખવું, અને એનું પ્રેઝન્ટેશન જે છે એ કઈ રીતે કરવું, વિષય વસ્તુની જે રજૂઆત અમે જે બોલતા હોઈએ છીએ અને સાથે સાથે ચિત્રનો ઉપયોગ કરતા હોઈએ છીએ, તો એ કઈ રીતે કરવું એ બધાનું આયોજન કરતાં અમને પણ બહુ જ વાર લાગતી હોય છે. અમે વિડીયોનું નિર્માણ કરીએ છીએ, વિડીયો ટ્યુટોરિયલ જે છે એનું નિર્માણ નથી કરતા, પણ કારણ કે આ માત્ર જેને કહેવાય કે એકતરફી પ્રક્રિયા છે. આમાં તમે વાંચો, તમે વિડીયોને જુઓ છો કે કેમ, તમને સમજ પડે છે કે કેમ, એનું પ્રતિપોષણ ફીડબેક જે છે એ અમે નથી મેળવી શકતા. એ અમારી જેને કહેવાય કે મર્યાદા છે વિડીયો દ્વારા અભ્યાસ કરાવવાની જે બાબત છે એને. બીજું કે તમે જે તાલીમાર્થી બહેનો છે, ફેસ ટુ ફેસ જેને કહેવાય કે રિયલ ટાઈમ સ્ટડી જે છે એ અમે કોઈ એપ્લિકેશન દ્વારા નથી કરી શકતા, કારણ કે બધાની પાસે મોબાઈલ અમે જે કહીએ એ સમયે અવેલેબલ હોતો નથી. એટલા માટે આ વિડીયો દ્વારા જે છે અમે અભ્યાસ કરાવીએ છીએ, જેના કારણે તમે તમારા અનુકૂળ સમયે આ વિડીયોને જોઈને અભ્યાસ કરી શકો. તો તાલીમાર્થી બહેનો, અહીંયા આપણે આ પ્રકરણ 6નો 6ઠ્ઠો મુદ્દો ટ્યુટોરિયલનું પ્રકાશન એનો અભ્યાસ કર્યો. હવે પછીના વિડીયોમાં આપણે એનો જે 6ઠ્ઠો મુદ્દો છે, 7મો મુદ્દો છે, ફાયદાઓ અને મર્યાદાઓ, એનો આપણે ચર્ચા દ્વારા અભ્યાસ કરીશું. અને ફરી આપણે એ વિડીયોમાં આપ સૌને અભ્યાસ કરવા માટે, એ મુદ્દાનો અભ્યાસ કરવા માટે મળીએ. ત્યાં સુધી તાલીમાર્થી બહેનો, આપ સૌને મારા નમસ્કાર, આભાર. જય હિન્દ, જય ભારત.